સમગ્ર રાજ્ય આજે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના રંગે રંગાયું છે। ત્યારે આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણીનું યજમાન બન્યું છે ડાયમંડ સિટી સુરત। સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસના અદ્ભુત કૌશલ્યોના દર્શન થયા હતા। સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ શૌર્ય અને શિસ્તનો સંગમ જોવા મળ્યો હતો। ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં સુરત પોલીસ દ્વારા મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંધકારને ચીરતી મશાલો સાથે પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કૂચ જોઈને સૌ કોઈ ઉપસ્થિત મંત્રમુગ્ધ થઈ ગયા હતા। એટલું જ નહીં, કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સુરત પોલીસનો અશ્વ શો। જાંબાજ ઘોડેસવારોએ અદ્ભુત કરતબો બતાવી સૌની દાદ મેળવી હતી। આ સાથે જ પોલીસ બેન્ડની સુરાવલીઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ, રાજ્યના પોલીસ વડા, સુરત શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં સુરતના નગરજનોએ ઉમટી પડીને આ ગૌરવશાળી ક્ષણોને વધાવી લીધી। મશાલ પીટીના માધ્યમથી અલગ અલગ આપણા કર્તવ્યો દેખાયા, ટેટુ શો થયા જોઈએ, બેન્ડને ડિસ્પ્લે કરવામાં આવ્યા જોઈએ અને આપણે સુરત માટે બહુ ગૌરવશાળી દિવસ છે કે સુરતના નગરજનોને એના લાભ મળે જોઈએ અને હું બધાને જોઈએ ગુજરાત સ્થાપના દિવસનો ખૂબ ખૂબ શુભકામના આપું છું। સાથોસાથ એવા અપીલ પણ કરું છું કે આવતીકાલે 5:30 વાગે વાઈ જંકશનથી એક ભવ્ય પરેડ જોઈએ गुजरात गौरव दिवस निमित्ते वाई जंक्शन से निकली लालभाई कॉन्ट्रेक्टर स्टेडियम तक 1.9 किलोमीटर तक आवशे, जेમાં पूरे राज्यના अलग अलग टुकड़ीઓ शामिल રહેશે પરેડમાં। જો આ બધા પધારીને જો આપણા તમામ જો એવા ગૌરવશાળી દિવસની ઉજવણી કરીએ એ બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ। આજે કોણ હાજર રહ્યો છે સાહેબ? આજે અમારા તમામ જો જેટલા અમારા પોલિટિકલ લીડરશિપ જો ધારાસભ્યો જો માનनीय डी साहब भी અહીંયા હાજર છે, માનनीय डिप्टी सीएम साहब जो તમામ લોકો જો આ પ્રોગ્રામ में हाजिर થઈને અને મોટી સંખ્યામાં લોકો નગરજનો હાજર થઈને આ પ્રોગ્રામને ખૂબ વધારે છે।